નમસ્તે દોસ્તો, તો અમારી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જાણશું મહાભારત વિશે। તો એ જણાવશે આપણને જયદીપ। તો હા મિત્રો, હું તમને મહાભારત વિશે થોડું ઘણું કહેવા માંગુ છું। આપણા ગુજરાતમાં આપણે બળિયાદેવ નામ તો સાંભળ્યું જ હશે। તે દિલ્હીમાં તેનું બીજું નામ એટલે બીજા સ્વરૂપમાં તે ઓળખાય છે ખાટુ શ્યામ। હવે હું તમને એમનું રિયલ નેમ એટલે રિયલ નામ અને તે કોના પુત્ર હતા એ બધું તમને સમજાવી દઉં કે એમનું મૃત્યુ કેવી રીતે થયું, તેમને શું જોયું, મહાભારત તેમને કેવી રીતે જોયું, બધું તમને અત્યારે કહી દઉં। તે માટે બના રહો અમારા વિડીયો ઉપર અને અમારા ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બંકો। હા તો મિત્રો, તમે મહાભારત તો વાંચેલું જ હશે। એમાં તમે એક નામ તો સાંભળેલું હતું, ભીમ। એ હતો પાંચે પાંડવમાંથી એક સભ્ય હતો, એટલે એક ભાઈ હતો। ભીમના છોકરાનું નામ હતું ઘટોત્કચ અને ઘટોત્કચના છોકરાનું નામ હતું બર્બરી। તમને આ ત્રણ પેઢીની યાદ ના હોય તો હું તમને કહી દઉં। આ ત્રણ ભીમ, ઘટોત્કચ, બર્બરી। તો હવે આપણે કરી મહાભારતની વાત। જ્યારે મહાભારત શરૂ થયું ત્યારે આપણા પાંડવો મતલબ કે કૃષ્ણ ભગવાન, યુધિષ્ઠિર એ બધાની સેના આપણે હતી ઓછી માત્રામાં હતી, જ્યારે કૌરવોની સેના હતી વધારે, મેક્સિમમ વધારે હતી। હા, ત્યારે આપણે જે ઘટોત્કચ હતો તેમના છોકરા બર્બરી, માતાએ તેમને યુદ્ધ કરવા મોકલ્યો। ત્યારે તેમની માતાએ કહ્યું કે જા, તું તારા પિતાને સહાય કર અને જે સેના ઓછી હોય તું તે સેનાનો સાથ આપજે। અને અહીંયા બધું થયું ઊંધું, કારણ કે હવે કૌરવો તે હારવા લાગ્યા હતા, તો તેમની સેના થઈ ગઈ ઓછી અને ત્યાં બર્બરીકમાં એટલી શક્તિ હતી કે ગમે વસ્તુ હોય તેમને તે હરાવી દે। એ શક્તિ તેમને કંઈક બ્રહ્માદેવે આપી હતી। તો તેથી બર્બરીક જાય છે અને એ કૃષ્ણ ભગવાન તેમને આ બધું જાણી રહ્યા હતા। ત્યારે કૃષ્ણ ભગવાને તેમને અડધા રસ્તે જ રોકીને તેમનું ધડ અલગ કરી નાખ્યું અને તેમને ઊંચા પહાડની ચોટીએ તેમનું માથું અહીંયા મૂક્યું અને તેમને સમગ્ર મહાભારત આખું જોયું। હતું અને તેથી તેમને આ અત્યારે બળિયાદેવ અથવા ખાટુ શ્યામ, તમે ખાટુ શ્યામમાં જોયું હશે તેમનું ધડ અલગ હોય છે, બળિયાદેવમાં પણ તમે જોયું હશે કે તેમનું ધડ પણ અલગ હોય છે। તો અમારા આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જાણવા માટે અમારા ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।